અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે। ક્ષત્રિય સમાજના 1500 કરતા વધારે લોકોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદન આપ્યું છે। સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે। જો ઉમેદવાર નહીં બદલાય તો ભાજપને મત નહીં આપવામાં આવે તેવું ક્ષત્રિય સમાજનું કહેવું છે। ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ ભાજપને વોટ નહીં આપે। હાલમાં ભાજપ સાથે કોઈ સંવાદ નથી થયો તેવું પણ કહ્યું છે। આવેદનપત્ર તો આપ જુઓ છો કે ગઈકાલે પણ 20 તાલુકાઓમાં આપવામાં આવ્યું હતું। આજે 11 તાલુકાઓમાં આવેદનપત્ર છે। 15 જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું। આજે સમગ્ર અમદાવાદની તમામ ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓના ઉપક્રમે અમારી માતાઓ બહેનો થઈ અને 1500 વ્યક્તિઓ દ્વારા અહીંયા એક સભા કરવામાં આવી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રની વિગતો એવી હતી કે મિસ્ટર રૂપાલાએ જે ઉચ્ચારણો કર્યા એનાથી સમાજની અસ્મિતાનો ભંગ કર્યો છે અને એમને જાતિ નાતિના નામે મત માગવાનો પ્રયત્ન કર્યો। એ એમના પર કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પણ ગુનો બને છે ફોજદારી ધારા મુજબ અને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે। એટલે ગુજરાતના ચૂંટણી કમિશનરને પણ અમે આપના માધ્યમથી અને કલેક્ટરના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે હજુ એ ઉમેદવાર નથી પણ ઉમેદવાર થાય તો એ આપોઆપ એમની ઉમેદવારી રદ થાય અને એમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ગુજરાતનો નહીં ભારતનો ક્ષત્રિય સમાજ ઝપીને બેસશે નહીં। કોઈપણ લોકશાહીની અંદર કોઈ પણ વસ્તુ હોય એને જો વિવાદ ઉભો થયો હોય તો એ સત્તાકીય પક્ષે પતાવવાનો જ હોય છે। એટલે એના સંકલન માટે એમણે બેઠક કરી હશે કે કઈ રીતે આ વિવાદ આપણે શાંત પાડી શકીએ। તો એ બાબતે એ લોકોનો જે નિર્ણય આવે પણ અમારો ફક્ત એક જ નિર્ણય છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે તો જ આખો ક્ષત્રિય સમાજનો રોષ શાંત થશે અને સમાધાન થશે આ બાબતનું। બસ અમારો વિરોધ અત્યારે એ છે કે એમની ઉમેદવારી રદ થવી જોઈએ। ત્યાં સુધી આ જુવાળ ચાલુ જ રહેશે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગામે ગામ જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ એમનો વિરોધ ચાલુ જ છે। અને હવે સાથે સાથે એવું પણ છે ગઈકાલથી તમે જોયું હશે તો દરેક ગામમાં બેનરો પણ એમના પોસ્ટર સાથેના લાગ્યા છે એમના ચિત્ર સાથેના અને એવું પણ લખવામાં આવ્યું છે કે હવે કોઈ પણ ભાજપના આગેવાનોએ અહીંયા આવવું નહીં મત માટે। એટલે એવી રીતે પણ વિરોધ થઈ રહ્યો છે। સાથે સાથે અન્ય સમાજનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો છે।